હલો એવરીવન. તો હવે છે આપણે સ્પેશિયલ ઇંગ્લિશમાં પેપર નંબર 7 ભણશું, સ્ટડી ઓફ લિટરેચર. તો સ્ટડી ઓફ લિટરેચરની અંદર છે તમારે એક જ મેઇન ટોપિક છે જે ભણવાનો છે, કે એની અંદર છે કે ઇન્ટ્રોડક્શન ઓફ ધ સ્ટડી ઓફ લિટરેચર વિલિયમ હેનરી હડસન. કે વિલિયમ હેનરી હડસને જે લિટરેચર વિશે માહિતી આપી છે, લિટરેચર વિશે જે આપણને શીખવાડ્યું છે, તો હવે આપણે એને સમજશું ને એને ભણશું. તો એવા તમને કેવા કેવા ક્વેશ્ચન પૂછાઈ શકે તો આપણે એની ડિસ્કશન કરીએ. તો કે તમને એવો ક્વેશ્ચન પૂછાઈ શકે જેમ કે વોટ ઇઝ અ લિટરેચર, ડિસ્કસ ધ લિટરેચર ઓફ પાવર એન્ડ લિટરેચર ઓફ નોલેજ. તો લિટરેચર ઓફ પાવર અને લિટરેચર ઓફ નોલેજ આની પહેલાં પણ આપણે શીખી ગયા, ભણી ગયા, છતાં આપણે આમાં પણ એને વિશે થોડી ચર્ચા કરશું, આના વિશે તમને થોડી માહિતી આપીએ. તો ચાલો આપણે ક્વેશ્ચનને જોઈએ. ક્વેશ્ચન 1 જે છે કૌટિલ્યની અંદર એ સમજીએ, પેપર નંબર 7નો. તો W.H. હડસન defines literature is an expression of life through the medium of language. તો કે લિટરેચર ખરેખર છે શું? તો કે એન એક્સપ્રેશન ઓફ લાઈફ, ખરેખર લાઈફનું જે એક્સપ્રેશન છે, લાઈફની જિંદગીની રજૂઆત છે થ્રુ ધ મીડિયમ ઓફ લેંગ્વેજ. કે લેંગ્વેજના દ્વારા એને છે એ રજૂ કરવામાં આવે છે, લેંગ્વેજના માધ્યમથી એને એક્સપ્રેસ કરવામાં આવે છે, એને તમે લિટરેચર કહી શકો. ઇટ કેન બી વ્યૂ ધેટ લિટરેચર ઇઝ સમથિંગ ધેટ ઇઝ રિલેટેડ ટુ લાઈફ. અને ઇટ કેન બી વ્યૂ કે એ વસ્તુ જોઈ શકો તમે કે લિટરેચર છે એ સમથિંગ કંઈક એવી વસ્તુ છે ધેટ ઇઝ રિલેટેડ ટુ લાઈફ, કે જે આપણી લાઈફ સાથે, આપણા જીવન સાથે સુસંગત હોય, આપણા જીવન સાથે તાલ્લુક રાખતું હોય. અને લિટરરી સ્પીકિંગ, તમે સાહિત્યની રીતને જોવો તો લિટરેચર ઇઝ સમથિંગ વિચ ઇઝ રિટન ઇન લેટર. કે લિટરેચર છે શું? તો કે સમથિંગ રિટન ઇન લેટર, કે જે અક્ષરોની અંદર, શબ્દોની અંદર લખાયેલું છે. ઇફ ઇટ ઇઝ સો, જો એવું હોય તો ધેન ધ વેરી મિનિંગ ઓફ લિટરેચર ઇઝ સર્ટનલી વાઇડર. તો કે જે લિટરેચરનો જે ગર્ભ મિનિંગ તમે કહી શકો એ શું છે? તો કે એ વાઇડર છે, બહુ પોળો છે. લિટરેચર એ કોઈ શબ્દ નથી, એ આખી સાહિત્ય એક વર્લ્ડ છે, એક દુનિયા છે. બટ ટુ નેરો ઇટ, પણ જો આપણે એને સાંકડું કરીએ, નાનું કરીએ, તો કેવી રીતના? લિટરેચર કેન બી ડિવાઇડેડ ઇન 2 ડિફરન્ટ કેટેગરીઝ. કે લિટરેચરને ડિવાઇડેડ કરીએ શકીએ આપણે, 2 ભાગની અંદર વેચી શકીએ, 2 કેટેગરીની અંદર એને ભાગ પાડી શકીએ. તો કે વન ઇઝ લિટરેચર ઓફ પાવર એન્ડ અનધર ઇઝ લિટરેચર ઓફ નોલેજ. તો એમાંની એક છે લિટરેચર ઓફ પાવર છે, અને બીજો ભાગ છે લિટરેચર ઓફ નોલેજ છે. તો હવે ખરેખર લિટરેચર ઓફ પાવર અને લિટરેચર ઓફ નોલેજ એ બંને શું છે? તો એ બંનેને આપણે સમજતા જઈએ. તો કે હિયર ધ ટર્મ લિટરેચર હેઝ ઇટ્સ ટોટલ મિનિંગ. કે લિટરેચર છે એનો તો ખુદનો તમને મતલબ છે ખબર પડી જ ગઈ છે. ઇટ્સ એક્સપાન્શન, કે એનું જે એક્સપાન્શન એ જે વધારે પડતું ફેલાય છે, અને ઇટ્સ ડેવલપમેન્ટ, એનો જે વિકાસ છે, એન્ડ ઇટ્સ રિયલ મિનિંગ ઇન ધ ડિફરન્ટ કોન્ટેક્સ ઓલ્સો, કે એનો જે સાચો મતલબ છે એ ડિફરન્ટ કોન્ટેક્સ, તો અલગ અલગ સંદર્ભમાં, અર્થમાં આપણે એને જોઈએ. લિટરેચર ઓફ પાવર એન્ડ લિટરેચર ઓફ નોલેજ, ધીસ ટર્મિનોલોજી વોઝ ગિવન ટુ લિટરેચર બાય ડી ક્વેન્સી. કે ડી ક્વેન્સીના મત મુજબ કે એમને આ 2 પરિભાષાઓ છે આપેલી છે લિટરેચર વિશે. અને અકોર્ડિંગ ટુ હિઝ વ્યૂ, ધ બુક્સ ધોઝ પ્રોવાઇડ નોલેજ ઓરિએન્ટેડ ઇન્ફોર્મેશન ઇઝ કોલ્ડ લિટરેચર ઓફ નોલેજ. જો કે જે બુક હોય એ તમને શું આપશે? તો કે ઓરિએન્ટેડ ઇન્ફોર્મેશન, કે ખાલી એમ કોઈ વસ્તુને લક્ષી ઇન્ફોર્મેશન, માહિતી આપે, એને તમે લિટરેચર ઓફ નોલેજ કહી શકો. ફોર ઇન્સ્ટન્સ, કે ઉદાહરણ તરીકે તમે જોવો તો કે ધ ટેલિફોન ડાયરેક્ટરી, કે જે ટેલિફોન ડાયરેક્ટરી હોય એ, પછી હોટલ મેનુ છે, ધ રોડ એટલાસ છે, રોડના નકશાઓ છે, ધ કેટલોગ ઓફ બુક્સ, કે જે સૂચિપત્ર હોય આખા બુક્સનું એ. હિયર વી કેન ગેટ ઓનલી ઇન્ફોર્મેશન ધેટ ઇન્ક્રીઝ અવર નોલેજ. કે અહીંયા આપણે એવી માહિતી મેળવી છે કે જે આપણા નોલેજની અંદર, આપણા જે જ્ઞાનની અંદર વધારો કરે. તો કે એને તમે છે શું કહી શકતો? તો કે લિટરેચર ઓફ નોલેજ તમે કહી શકશો. તો હવે આ ક્વેશ્ચનને આગળ જોઈએ નેક્સ્ટ પેજ ઉપર. તો હવે આપણે આગળ લિટરેચર ઓફ પાવરની વાત કરીએ. તો કે લિટરેચર ઓફ પાવર ઇઝ અ કાઇન્ડ ઓફ લિટરેચર ધેટ કેન uplift our soul, that can transport ourselves from the present world to ecstasy. કે તો આપણે લિટરેચર ઓફ પાવરની વાત કરીએ તો કે જે આપણું અપલિફ્ટ અવર સોલ, કે આપણી સોલ, આપણી આત્માઓ છે એને, આપણી આત્માને છે ઊંચી લઈ જાય છે. અને દેટ કેન ટ્રાન્સપોર્ટ અવર સેલ્ફ્સ, કે આપણી જાતને છે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય છે. કે જે પ્રેઝન્ટ વર્લ્ડમાં આપણે વાસ્તવિક દુનિયામાં જીવતા હોય ત્યાંથી લઈને કોઈ લાગણીના ઉભરા તરફ છે, એ લાગણીનો જે ઉછાળો હોય આવે ત્યાં સુધી એ લઈ જાય છે. તો લિટરેચર ઓફ પાવરનું છે એ કામ આ છે. સચ લિટરેચર ઇઝ રિલેટેડ ટુ અવર
ઇમેજિનેટરી ફેક્ટર. અને આ પ્રકારનું જે લિટરેચર હોય એ શું હોય તો કે આપણા ઇમેજિનરી ફેક્ટર સાથે એ રિલેટ કરતું હોય, કે આપણું જે વિચાર શક્તિ હોય, આપણે જે ઇમેજિન કરતા હોય આખી દુનિયા વિશે એ. And this kind of literature directly appeals to our heart. For instance, literary forms like poetry, drama, novel, short story, essay, autobiography, etc. તો આ પ્રકારનું જે લિટરેચર હોય એ શું કરે તો કે ડાયરેક્ટલી અપીલ્સ ટુ અવર હાર્ટ, કે સીધા આપણા હૃદય સાથે જે તાલુક રાખે, અપીલ્સ કરે. એન્ડ ફોર ઇન્સ્ટન્સ, કે જે આપણે ઉદાહરણ તરીકે જોઈએ તો કે એમના ફોર્મ હોય એ કેવા હોય તો કે પોએટ્રી છે, તમે ડ્રામા લઈ લ્યો, શોર્ટ સ્ટોરી લઈ લ્યો, અથવા કોઈ એસે અથવા તો કોઈ તમે ઓટોબાયોગ્રાફી, આત્મકથા લઈ લ્યો. એ દરેક વસ્તુ સાથે છે લિટરેચર ઓફ પાવર છે રિલેટ કરે છે. તો લિટરેચર ઓફ પાવર ઇઝ રિલેટેડ વિથ અવર હાર્ટ, while literature of knowledge is to head. કે લિટરેચર ઓફ પાવર છે રિલેટેડ ટુ વિથ અવર હાર્ટ, કે આપણે હૃદય સાથે કદાચ એ તાલુક રાખે છે, એની સાથે જોડાયેલું છે. પણ જ્યારે તમે લિટરેચર ઓફ નોલેજની વાત કરો એ શું છે તો કે એ મુખ્ય કહેવાય, તમે એ મુખ્ય વસ્તુ છે. લિટરેચર ઓફ પાવર કેન બી યુનિવર્સલ ફોર એવર, ફોર એજીસ ટુ કમ. કે જે લિટરેચર ઓફ પાવર છે કેન બી યુનિવર્સલ ફોર એવર, કે હંમેશા માટે રહીશે, કેવું તો કે સાર્વત્રિક રહીશે. ફોર એજીસ ટુ કમ, જે આવનારી સદીઓ છે એમના માટે પણ. And for example, Hamlet to be or not to be is even today having the same appeals as it is used to have literature of knowledge. કે તમે હેમ્લેટની વાત કરશો આપણે વિલિયમ શેક્સપિયરના, કે એની અંદર છે કીધું છે ટુ બી ઓર નોટ ટુ બી, બનવું કે ન બનવું, ઇઝ ઇવન ટુડે હેવિંગ ધ સેમ અપીલ્સ, કે એનું અત્યારે પણ તમે ઉપયોગ કરશો તો અત્યારે જ પણ એનું એટલું જ મહત્ત્વ રહેલું છે લિટરેચરની અંદર. લિટરેચર ઓફ નોલેજની વાત કરીએ તો લિટરેચર ઓફ નોલેજ ઇઝ ટેમ્પરરી, કે લિટરેચર ઓફ નોલેજ છે એ કદાચ ટેમ્પરરી છે. ઇટ નીડ્સ ટુ બી રિવાઇઝ, કે એને તમારે રિવાઇઝ કરવું પડે, ફરી વાર યાદ કરવું પડે. ફોર ઇન્સ્ટન્સ, ન્યૂટન્સ લો ઓફ ગ્રેવિટેશન્સ કેન બી ચેન્જડ ઓર મોડિફાઈડ. કે તમે ઉદાહરણ તરીકે ન્યૂટનનો છે, સર આઇઝેક ન્યૂટનના જે લો ઓફ ગ્રેવિટેશન છે, જે ગ્રેવિટેશનલ ફોર્સની વાત કરીએ આપણે, થર્ડ લો ઓફ મોશન જેમને આપ્યું, કેન બી ચેન્જડ, કે બદલાતો રહેશે અને બદલાઈ જશે, ઓર મોડિફાઈડ, કે એની અંદર ફેરબદલ કરવામાં આવશે. લિટરેચર ઓફ પાવર functions as a value base in society, while as literature of knowledge functions as a knowledge base in society. કે લિટરેચર ઓફ પાવર છે ફંક્શન એઝ અ વેલ્યુ બેઝ ઇન સોસાયટી, કે એની છે એ વેલ્યુ બેઝ તરીકે કામ કરશે સોસાયટીની અંદર. અને લિટરેચર ઓફ નોલેજ છે એ કેવી રીતના તો કે એક નોલેજની જેમ વર્ક કરશે સોસાયટીની અંદર. અને લિટરેચર ઓફ પાવર ઇઝ ટુ એક્સટેન્ટ ફિલોસોફિકલ ટ્રુથ, કે જે લિટરેચર ઓફ પાવર છે એનું જે ક્ષેત્ર તમે કહીએ એનો વિસ્તાર છે તો કે કેવો છે તો કે ફિલોસોફિકલ ટ્રુથ, કે જે વાસ્તવિક સત્ય હોય એ. અને ધેટ કેન બી ફેલ્ટ, કે જે તમે અનુભવી શકો, નોટ કાઉન્ટેડ, બટ લિટરેચર ઓફ નોલેજ ઇઝ ફેક્ટ ધેટ કેન બી ઓબ્ઝર્વ વિથ એવિડન્સ, કે જે તમે અનુભવી શકો. પણ જેને તમે લિટરેચર ઓફ નોલેજની જ્યારે વાત કરીએ આપણે તો કે એની તો ફેક્ટ એક સત્ય, સનાતન સત્ય વાત હોય, કે ધેટ કેન બી ઓબ્ઝર્વ, કે તે એને તમે ઓબ્ઝર્વ કરી શકો વિથ એવિડન્સ, કે પ્રૂફ સાથે, કે સબૂત સાથે તમે એને જોઈ શકો, નિહાળી શકો. એને તમે લિટરેચર ઓફ નોલેજ કહી શકો. વાય વી રિમેમ્બર મહાભારત ઓર ઇલિયડ ઓર ધ પેરેડાઇઝ લોસ્ટ ઓર ડિવાઇન કોમેડી. શા માટે આપણે છે મહાભારત અથવા ઇલાઇડ અથવા તો પેરેડાઇઝ લોસ્ટ જે જોન મિલ્ટન લખી ડિવાઇન કોમેડી એને હજી યાદ રાખીએ છીએ? ધ રીઝન ઇઝ ઓબ્વિયસ, કે જે રીઝન છે એ ઓબ્વિયસ છે. બિકોઝ ઓલ ધીસ વર્ક્સ આર લિટરેચર ઓફ પાવર, કે આ બધું જે વર્ક છે એ કેવું છે, લિટરેચર ઓફ પાવર છે. એન્ડ ધસ લિટરેચર ઓફ પાવર હેઝ એવરલાસ્ટિંગ અપીલ્સ ઓન ધ સોસાયટી. એટલા જ માટે તમે કહી શકો કે જે લિટરેચર ઓફ પાવર હોય એ એવરલાસ્ટિંગ અપીલ્સ હોય, કે જે કાયમ માટે છાપ છોડી જાય સોસાયટીની અંદર, સોસાયટીની ઉપર, એવી હોય. તો આગળ જોઈએ નેક્સ્ટ પેજ ઉપર. ફેમસ ક્રિટિક ડબલ્યુ.એચ. હડસન ઓલ્સો ડિફાઇન્સ, કે જે ફેમસ ક્રિટિક ડબલ્યુ.એચ. હડસને છે ડિફાઇન્સ કર્યું છે એ આપણે આગળના પેજ ઉપર જોઈએ હવે નેક્સ્ટ લેક્ચરની અંદર.